એ મિત્રો તો બધા ફુવારા શરૂ છે. આ ફુવારા છે, ઝીણી ઝીણી ઉડે છે અને એકદમ ઠંડુ વાતાવરણ રહે છે અને માણસની મજા આવે છે. ગરમી થતી નથી મિત્રો. તો બધા ફુવારા મેકેલા છે અલગ અલગ. જો ઘણા ફુવારા મેકેલા છે, બધા ફુવારા છે મેકેલા મિત્રો. બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે. અને જો ફુવારા તમે. ચાલો તો હવે આપણે જઈ મંદિર તરફ દર્શન કરવા માટે બાપાના. જો અહીંયા મિત્રો ટ્રાફિક અત્યારે ઓછું છે દર્શન કરવા માટે, તો દર્શન શાંતિથી થાય છે. અને જો અહીંયા પણ ફુવારા મેકેલા છે ને દર્શન એકદમ શાંતિથી થવાના છે મિત્રો. તો દર્શન કરશો જરૂરથી. જો તમે. જય બંજાસ બાપા, જય બંજાસ બાપા, જય બાપા સીતારામ, જય બગદાણા બાપા. મિત્રો આજે શાંતિથી દર્શન થઈ રહ્યા છે, કારણ કે ટ્રાફિક નથી. પૂનમદી આવી તો આવા દર્શન ન થાય મિત્રો. તમે જો આ સમાધિ મંદિર છે, તો એમના પણ તમને દર્શન કરાવું. જો શાંતિથી દર્શન થઈ શકે છે. અને જો મંદિર ફૂલ ટ્રાફિક હોય એટલે દર્શન ન થાય. અત્યારે જુઓ તમે બાપા સીતારામ બંજાસ બાપાનું સમાધિ મંદિર છે મિત્રો. તો ચાલો એમના પણ દર્શન કરીએ આપણે. જય બંજાસ બાપા, જય બંજાસ બાપા. જુઓ તમે સમાધિ મંદિરના પણ દર્શન કરો નિરાંતે. અને જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. ચાલો મિત્રો હવે આગળ તમને દર્શન કરાવું. હવે મિત્રો આપણે આવી ગયા છે ધ્યાન મંદિર તરફ. જો તો અહીંયા બાપા સીતારામના દર્શન કરી લઈ. તો ધ્યાન મંદિરમાં જો પણ બાપા સીતારામના દર્શન કરીએ આપણે. જય બજરસ બાપા. એલા ઉમંગ બાપા સીતારામ તો બોલ. હા અહીંયા મિત્રો ધ્યાન મંદિર છે, એટલે કે જગ્યા જોરદાર છે. શાંતિથી બેસવાનું, વિરામ કરવાનું અને શાંતિથી રામ નામના જાપ જપવાના. તો અહીંયા જો રામ ભજો ભાઈ રામ લખેલું છે મિત્રો બધી બાજુ. અહીંયા બાપા સીતારામના દર્શન થાય તો કોમેન્ટ કરજો જરૂરથી. જુઓ જય બંજાસ બાપા બતાવું ઝૂમ કરીને. અહીંયા લ્યો બતાતા ને કોને બધા ઉમંગ તને બતાય. અહીંયા ક્યાંય છે હવે બધા બતાતા હોય તો કેવો, ન બતાતા હોય તો કાંઈ નહીં. હા બે સંડલાઈને વસાડે બાપા સીતારામના દર્શન થાય છે મિત્રો. બધા કરે છે એવું કહે છે મિત્રો. અહીંયા જો ગોદડા પાથરેલા છે મિત્રો. આપણે ઘેરે એક પાથર હોય તો વિચાર કરીને બધા લાઈન કરી દીધી. તમે જો ઠેઠ સુધી કહું મંગ હોવાનું નથી બેટા. આ બધાને પગ બણું ન લાગે ને, આ ગરમ ન થાય ને એના હિસાબે હું ઠેઠ સુધી તમે ગોદડા પાથરી દીધેલા છે. ઉપર હાલે એટલે પગ તપે નહીં માટે. હે ના મોટું મેન મંદિર છે. જો તમે આ ગોદડા પાથરેલા છે, આમાં હાલજો ને પગ બહુ બળશે એમ કે. જો આમાં પણ મિત્રો ગોદડા પાથરી દીધેલા છે શેઠ સુધી, જેથી કરીને હું છે કે આળસ તપે ને તો પગબણું લાગે નહીં ને એના હિસાબે. હે તો ગોદડા આમ જ નહીં પાથરે. અત્યારે વાદળ સેના હિસાબે બે કોશી છે ને તો લાગે તે તાપ લાગે તે મિત્રો. જો આપણે આવી ગયા છીએ મંદિરે. જવો તમે ને સામે બતાવે તે બંજાસ બાપાની મૂર્તિ છે, ચાંદીની મૂર્તિ છે મિત્રો. અંદર તો શૂટિંગ એલાઉડ નથી, એટલે જો અહીં તમને દર્શન કરાવું બાપા સીતારામના. જય બંજાસ બાપા. ચોખ્ખું અહીં બોર્ડ મારેલું છે અંદર શૂટિંગ ઉતારવું નહીં, એટલે આપણે કાયદાનું ઉલ્લંઘન ન કરાય.
મિત્રો આજે જો દર્શન કરી લો અત્યારે, કારણ કે ટ્રાફિક ઓછું છે એના હિસાબે દર્શન થઈ શકશે તમને. તો જય બંધા બાપા લખી નાખજો કોમેન્ટ. આ ઉપર સરવાળા પગથિયા છે, અહીંયા છે તે રામચંદ્ર ભગવાન, સીતાજી અને લક્ષ્મણજી બિરાજમાન છે. તમને બતાવો, તમે જુઓ, તમે ચાલો જુઓ તમે. અહીંયા રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી બિરાજમાન છે મિત્રો. તમે જુઓ, દર્શન કરો. અને આ બાજુ છે તે હનુમાનજી બિરાજમાન છે, અને આ બાજુ છે તે ગણપત દાદા. તો મિત્ર આ ઉપર આ રીતે આ મંદિરનું બાંધકામ થયેલું છે. તો જુઓ તમે. આ હેઠેનો માળ છે અને આ છે તે ઉપરનો છે.